કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ચેતન પ્રજાપતિ. આજે આપણે ધોરણ 10 માં સમાંતર શ્રેણીના જે આગળના પ્રશ્નો છે 5.3 ના તે સમજવાના છે. એમાં ખૂબ જ એક મહત્વનો પ્રશ્ન નંબર 16 સમજીએ, જે વેરી મોસ્ટ આઈએમપી છે. મિત્રો, તમારા સમાંતર શ્રેણીનો આ આપણો 10 નંબરનો ભાગ છે. આગળના 9 ભાગ જે વિડીયોમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો, જેથી કોન્સેપ્ટ વધુ ક્લિયર થાય. તો સૌપ્રથમ આપણે રકમ તરફ ધ્યાન કેન્દ્રિત કરી દઈએ. પ્રશ્ન નંબર 16. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે. આનો અર્થ કે વિદ્યાર્થીઓને 7 ઇનામ આપવાના છે, જે માટે કુલ 700 રૂપિયાની વ્યવસ્થા કરવાની છે, જોગવાઈ કરવાની છે. તો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. ખૂબ સરસ પ્રશ્ન છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું એ ધ્યાન આપો. ઇનામોની સંખ્યા 7 છે. આનો અર્થ કે જે નંબર્સ છે n સમાંતર શ્રેણીમાં, એ n ની વેલ્યુ અહીં આપેલી છે 7. હવે જે કુલ ઇનામ આપેલા છે, કુલ ઇનામની રકમ 700 રૂપિયા છે મિત્રો. કુલ ઇનામની રકમ માટે SN બરાબર 700 આવે. આ એક વસ્તુ તમે જાણો છો. હવે આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ ઇનામ A રૂપિયા છે. ધારો કે પ્રથમ ઇનામ A હોય તો એના પછીનું ઇનામ 20 રૂપિયા ઓછા, એટલે A ઓછા 20 થાય. એના પછીનું 20 રૂપિયાનો ઘટાડો થાય છે, માટે A ઓછા 40 થશે, A ઓછા 60 થશે. એ જ પ્રમાણે A ઓછા 80 થશે, A ઓછા 100 થશે, A ઓછા 120 થશે. તો કુલ ઇનામો કેટલા છે? 7 ઇનામ છે. તો 1 2 3 4 5 6 અને 7. તો એ 7 પદ મળે છે, માટે n આપણે 7 લીધા છે. કુલ ઇનામનો સરવાળો 700 છે, તે પણ આપણે જાણીએ છીએ. તો એ પ્રશ્ન છે પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો પ્રત્યેક ઇનામ શોધવા માટે પ્રથમ ઇનામ આપણે શોધવું પડે. હવે સરવાળા માટેનું સૂત્ર આપણે સમજેલા જ છીએ. SN બરાબર n/2 a plus l. n એટલે ઇનામની સંખ્યા 7 આપેલી છે. a એટલે પ્રથમ પદ જે a છે. l એટલે લાસ્ટ ટર્મ જે a minus 120 છે. છેલ્લું ઇનામ 120 મળી શકે, તમે જાણો છો. પ્રત્યેક 7 ઇનામો આપેલા છે. SN એટલે જે સરવાળો આપેલો છે તે 700 આપેલો છે મિત્રો. તો આનું સિમ્પ્લિફિકેશન કરીશું. 700 m ના m, 7 ભાગ્યા 2 છે એટલે 2 ભાગ્યા 7 થશે. આ બાજુ આવશે એટલે કૌંસમાં સાદુરૂપ આપીશું. a અને a એટલે 2a minus 120. 7 ગુણ્યા 100 એટલે 700 મળે. 100 ગુણ્યા 2 એટલે 200 મળે. minus 120 ડાબી તરફ લાવે એટલે પ્લસ થશે 120 બરાબર 2a. એટલે કે 2a ની વેલ્યુ મળી 320. એટલે a ની વેલ્યુ આપણને મળે 160 મળી શકે. તો આ તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. પ્રથમ ઇનામ આપણને મળે છે 160. તો બાકીના ઇનામ પણ આપણે શોધી શકીએ. આનો અર્થ પ્રથમ ઇનામ જે મળે છે તે 160 પ્રથમ ઇનામ. બીજું ઇનામ એનાથી 20 રૂપિયા ઓછું છે એટલે a minus 20. 20 રૂપિયા ઓછા એટલે 140 મળે. બીજું a ઓછા 40 એટલે પાછા 20 રૂપિયા ઓછા. a ઓછા 60 એટલે 100 રૂપિયા મળે. a ઓછા 40, a ઓછા 80 એટલે 80 રૂપિયા મળે. તે પ્રમાણે a ઓછા 100 એટલે 20 રૂપિયા ઘટે છે. ટૂંકમાં કહેવાનો બાબા એટલો છે 40. તો આ પ્રમાણે તમામ પ્રકારના ઇનામની વેલ્યુ આપણે શોધી શકીએ. બધા ઇનામની વેલ્યુ શોધી શકીએ છીએ. તો ખાસ આ પ્રમાણે કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે. આ પ્રશ્ન બીજી રીતે પણ ગણી શકાય. SN વાળું જે સૂત્ર છે, SN બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. એ સૂત્રથી પણ આપણે ગણી શકીએ. SN તો જાણીએ છીએ આપણે, n/2 એટલે n પણ જાણીએ છીએ, 2a એટલે a પણ જાણીએ છીએ, d એટલે તફાવત પણ જાણીએ છીએ. તે પ્રમાણે પણ ગણી શકાય અને એની વેલ્યુ શોધી શકાય. તો એ રીત પણ હું અત્યારે સાથે સાથે તમને બતાવી દઉં છું.
તો 7 ઇનામ છે, વધુ ઇનામ હોય તો પણ આપણે આ પ્રમાણે લખી શકીએ. ધારો કે પ્રથમ ઇનામ એ છે, પછી 20 રૂપિયા ઘટેલી એ ઓછા 20, એ ઓછા 40, 20 રૂપિયા ઘટાડો થાય છે. તે પ્રમાણે 7 વખત એટલે 7 ઇનામ છે, એ તમે જાણો છો. તો SN વાળું જે સૂત્ર છે, SN is equal to n/2 bracket 2a plus n minus 1 into b. આ ફોર્મ્યુલા પણ આપણે જાણીએ છીએ. આ ફોર્મ્યુલાના ઉપયોગ દ્વારા આપણે ગણી શકીએ. SN એટલે સરવાળો અહીં આપેલો છે, ટોટલ ઇનામ 700, n એટલે 7, 7/2, 2a, a એટલે પ્રથમ પદ, n minus 1, n એટલે 7, ઓછા 1, d એટલે તફાવત. 20 ઘટે છે, પ્રત્યેક ઇનામ 20 ઘટે છે, તમે જાણો છો. 20 રૂપિયા ઘટાડો થાય એટલે ઋણ આવી શકે, માટે જે તફાવત છે તે -20 આવશે મિત્રો, તમે જાણો છો. એટલે 20 રૂપિયા ઘટે છે, માટે તફાવત -20 લેવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલમાં +20 લે છે, એટલે ખાસ ધ્યાન રાખો. 700 m ના m, 7/2 છે તો 2/7 થશે. 2a 7 ઓછા 1 એટલે 6, 6 ગુણ્યા 20 એટલે 120. હવે સિમ્પ્લિફિકેશન કરી દઈએ છીએ. ચલો, આ છેદ ઉડી જશે તો 200 મળે. આ -120 ડાબી તરફ આવે એટલે પ્લસ થાય, બરાબર 2a, માટે 2a ની વેલ્યુ મળે 320, માટે a ની વેલ્યુ મળે 160. પછી 20 ઘટે, જે પ્રથમ ઇનામ મળે છે 160, બીજું ઇનામ 140, પછી 120, તે પ્રમાણે 180 મળી શકે ને. 7 ઇનામો ટોટલ છે, 60 અને 40, 1 2 3 4 5 6 ને 7 ઇનામો આ પ્રમાણે મળી શકે. તો આ પ્રમાણે પ્રશ્નનો જવાબ તમે સરળતાથી શોધી શકો. બીજો એક પ્રશ્ન નંબર 17 સમજી લઈએ. જે પણ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, તેમાં રકમ સમજવી ખૂબ જરૂરી છે. તો રકમ તરફ સૌપ્રથમ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષો વાવવાનું વિચારે છે. સરસ કાર્ય છે, વૃક્ષ વાવો, વરસાદ લાવો. તો વૃક્ષ વાવવાનું નક્કી કરે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવશે. પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવશે. અહીં ઉદાહરણ આપ્યું છે, ધારો કે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ વાવે, ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ વાવે, ધોરણ 3 નો વિભાગ 3 વૃક્ષ વાવે. તે જ પ્રમાણે ધોરણ 12 સુધી ચાલશે. એનો અર્થ એ થયો કે ધોરણ 12 નો વિભાગ 12 વૃક્ષ વાવશે. તો કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થયું હશે? ટોટલ વૃક્ષ શોધવાના છે. એટલે આનો અર્થ એ થાય કે અહીં આપણે SN ની વેલ્યુ સમ ઓફ n શોધવાની છે. રકમ લાવી છે, પણ પ્રશ્ન સરળ છે મિત્રો. પછી એક વાક્ય પણ આપેલું છે કે દરેક ધોરણમાં 3 વિભાગ છે. અહીં હું કોન્સેપ્ટ વધુ ક્લિયર કરાવું. ધારો કે અહીં હું ધોરણ લખું છું, અહીં હું વિભાગ લખું છું. ધારો કે ધોરણ 1 છે, માની લો. જે ધોરણ 1 છે એમાં 3 વિભાગ છે, માની લો A1, A2, A3. આ પ્રમાણે 3 ભાગ છે. તે જ પ્રમાણે ધોરણ 2 માં પણ 3 ભાગ છે, B1, B2, B3. આ જ પ્રમાણે ક્રિયાવિધિ આગળ ચાલે છે. ધોરણમાં 3 વિભાગ છે. તે જ પ્રમાણે જે ધોરણ 12 છે એમાં પણ કેટલા વિભાગ છે? 12 વિભાગ થાય. ધારો કે L1, L2, L3. તે પ્રમાણે 12 વિભાગ થશે. ધોરણ 1 માં 3 વિભાગ, 2 માં પણ 3 વિભાગ, 12મા ધોરણમાં પણ 3 વિભાગ છે. પ્રત્યેક ધોરણમાં 3 વિભાગ છે. હવે જે ધોરણ 1 નો જે વિદ્યાર્થી છે તે કેટલા વૃક્ષ વાવશે? તો એ રકમમાં સ્પષ્ટ છે, તમે જોઈ શકો છો. ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ, એટલે A1, A2, A3 ત્રણે એક વૃક્ષ વાવે. આનો મીનિંગ એ થયો, એક વૃક્ષ વાવે. ધોરણ 1 નો વિદ્યાર્થી 1 વૃક્ષ વાવે, પ્રત્યેક વિભાગ નો એક વૃક્ષ વાવશે. 3 વિભાગ છે, માટે કુલ વૃક્ષ કેટલા થશે મિત્રો? 3 થાય. ચલો, તે જ પ્રમાણે ધોરણ 2 નો પ્રત્યેક વિભાગ 2 વૃક્ષ વાવશે. 2 2 2 માટે 6 વૃક્ષ થશે. તે જ પ્રમાણે જે ધોરણ 3 છે એમાં 3 3 3 એટલે 9 વૃક્ષ થશે.
ધોરણ 12 નો જે પ્રત્યેક વિભાગ છે તે 12 12 12 એટલે કે 36 વૃક્ષ થશે. તો અહીં આપણને એક સમાંતર શ્રેણી મળી છે અને તે સમાંતર શ્રેણી કેવી છે? તો 3 આવે, 6 આવે, 9 આવે, 12 આવે, તે પ્રમાણે છેલ્લું પદ 36 આવે. એટલે ધોરણ 12 નો પ્રત્યેક વિભાગ 12 વૃક્ષ આવે, 3 વિભાગ છે માટે 36 વૃક્ષ થાય. બસ આટલું વસ્તુ મહત્વનું છે. હવે આ વસ્તુ તો તમે સમજી ગયા કે સમાંતર શ્રેણી કેવી રીતે બને. હવે પ્રશ્નમાં આવ્યો છે SN. SN એ સમ ઓફ n પદોનો સરવાળો શોધવો છે. સરવાળો શોધતા પહેલા આપણે પદની સંખ્યા શોધવી પડે. પદની સંખ્યા શોધવા માટે an સૂત્ર આપણે ભણેલા છીએ. તો an સૂત્ર વાપરીશું આપણે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ જે ફોર્મ્યુલા છે એનો આપણે ઉપયોગ કરીશું. કોન્સેપ્ટ ક્લિયર થશે. n એટલે છેલ્લું પદ, nમું પદ. e એટલે પ્રથમ પદ, n જાણતા નથી. b એટલે તફાવત આપેલો છે, 3 3 વધે છે માટે 3 સાદુરૂપ આપીશું. કૌંસ છોડીશું. 3n ઓછા 3 3 3 કેન્સલ. 3n ની વેલ્યુ 36 મળી માટે n ની વેલ્યુ 12 મળી. 36 ભાગ્યા 3 એટલે 12. આ આપણે મેથડ લખી. મેથડ લખ્યા સિવાય પણ તમને ખ્યાલ આવી જાય કે અહીં n બરાબર 12 આવશે. કારણ કે કુલ ધોરણ કેટલા છે? 12 છે. પરંતુ પરીક્ષામાં લખ્યું હોય તો સારું લાગે. 12 પદ છે, પહેલું, બીજું, ત્રીજું એમ 12 ધોરણ છે માટે n બરાબર 12 મળી શકે. કેવી રીતે મળી તે અહીંયા આપણે સમજાય. હવે SN કુલ વૃક્ષ કેટલા છે તે આપણે સમજવાના છે. SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ n. SN એ સમ ઓફ n પદોનો સરવાળો જે આપણે શોધવાનો છે. કુલ પદ છે 12, n એટલે 12 ભાગ્યા 2. કૌંસમાં પ્રથમ પદ જે આવેલું છે તે 3 છે, અંતિમ પદ 36 છે. 2 6 12 6 આવે. 36 અને 3 39. 40 ગુણ્યા 6 કરો તો 240. 240 માં 6 ઓછા એટલે 234 વૃક્ષ આવે. તો આ પ્રમાણે ગણી શકાય. તો મિત્રો આપણે ધોરણ 10 માં સમાંતર શ્રેણીના ટોટલ જે બધા મહત્વના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે આપણે તમામ વિડીયો 10 વિડીયો થશે તેમાં મૂકેલા છે. તો અહીં આજે આપણે સમાંતર શ્રેણીની પૂર્ણાહુતિ કરીએ છીએ. નવું ચેપ્ટર લઈશું હવે આપણે. તો તમારે તમામ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોવાના, સમજવાના, એમાં જે પ્રશ્નો છે તે ગણવાના, બીજા એક્સ્ટ્રા જે પ્રશ્નો હોય બુકમાં તે પણ ગણવા જરૂરી છે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. તો આજે આટલે સુધી આપણે જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.